જય જવાન સાથીઓ, રાતના 10 વાગ્યા છે અને હું વિરમગામ ચોકડીથી ગુરુકુળ છે ત્યાં હું આવી છું અને તમને બધાને અંધારું છે પણ ટ્રેક્ટરો બતાવવાની કોશિશ કરી રહી છું. ખૂબ જ એટલો મોટો વિસ્તાર છે, અંધારામાં કદાચ દેખાય કે ના દેખાય. હું તમને ટ્રેક્ટરો બતાવવાનો પ્રયત્ન કરું છું અને આપણે મોરબીથી આવેલા છે ભાઈ જો મિલન, અને એને આપણા માટે લાઇટ કરી છે એટલે હું તમને જો ટ્રેક્ટરો બતાવું છું. લાઇટ ઓછી પડતી લાગે છે આપણે ને એટલા બધા ટ્રેક્ટરો આવી રહ્યા છે અને અત્યારે રાત્રે 10 વાગે કોંડથી બધા ટ્રેક્ટરો આવ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ છે. જો તમે ખેડૂતોની લડાઈમાં આ બધા જ, અને છેલ્લા કેટલા ટાઈમથી તમે બધા જોવો છો કે કોંડ ગામનો એટલો મોટો પ્રશ્ન છે. એ તમને હું અંધારું બહુ છે એટલે હું લાઇટમાં જઉં તો કદાચ તમને થોડું ઘણું દેખાય. ને આટલી સરસ વ્યવસ્થાઓ, સુંદર મજાનું આયોજન અને હજારોની સંખ્યામાં ખેડૂતો અને આ બધી ટ્રેક્ટરની જુઓ તમે ઝંડીઓ જે ફરકી રહી છે. અંધારામાં કદાચ ઓછું દેખાતું હશે પણ હું તમને બધા ટ્રેક્ટરો બતાવવાની કોશિશ કરી રહી છું. હજી પણ ટ્રેક્ટરો બધા આવી રહ્યા છે, આવે છે. કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં આ વિરમગામ સર્કલે ગુરુકુળમાં રાત્રિ રોકાણ કરે છે. એક બાજુ જમવાનું ચાલી રહ્યું છે અને એક બાજુ ખેડૂતો બધા જ અલગ અલગ પોતપોતાના રીતે મોટી સંખ્યામાં અહીંયા આવી ગયા છે. ખાસ કરીને હું તમને બધાને એક ચોક્કસ વિનંતી કરીશ કે આપ સૌ, આ બધા ખેડૂતો છે, જો આ બધા જ ખેડૂતો અલગ અલગ બધા ઉભા છે અને ખૂબ મોટી સંખ્યામાં બધા અલગ અલગ ઠંડી ઠંડી હવા ખાઈ રહ્યા છે. અને ખરેખર આ સોશિયલ મીડિયાના સાવજો છે. જો આ બધા ટ્રેક્ટરો પાછા આવે છે સતત, અને બિલકુલ સાચી વાત છે. દાદાગીરીથી એક ખેડૂત દાદાગીરીથી કેવી રીતે ઓફિસમાં જઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ. એટલે મોરબીની તો વાત જ જુદી છે. એટલે બિલકુલ હું તો કહું છું ઘૂસી જ જવું જોઈએ ને. એને બહુ જ મોટું આખું અમદાવાદની બહાર એક આખી સિટી બનાવી છે. એટલે આપણા ખેતરમાં જો એ થાંભલા નાખતા હોય તો અમને પણ ખેડૂતોને એક એક ફ્લેટ રહેવા માટે આપે. ગાયો ભેંસો, ખેતી કરવાના મારા ઓજારો. એટલે આ બધા ખૂબ કહેવાય ને કે સતત મહિનાઓથી સંઘર્ષ કરે છે ને વર્ષોથી આ સંઘર્ષ સમિતિ અમારી મહેનત કરી રહી છે ને ખેડૂતો માટે લડી રહી છે. કોન્ટ્રાવર્સી થવાની, ભાંગતોડ માટે તો આ ભાજપની સરકારની માસ્ટરી છે, પણ અદાણી એમનો પહેલા ખોરાનો છોકરો હોય એટલે એમને સાચવવો પડે. એટલે આ ખેડૂતોને દંડા મારવાના અને અમારા બધા જ આગેવાનો ખૂબ લડાયક રીતે લડે છે. અને અહીંયા 10 વાગ્યા છે પણ હજુ પણ ટ્રેક્ટરો આવે છે અને હજી પણ ટ્રેક્ટરોની લાઈનો લાગી રહી છે. ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોને વાવણીનો સમય છે, છતાંય ખેડૂતો પોતાના હક અને અધિકારની લડાઈ માટે આજે રોડ પર ઉતર્યા છે.
બિલકુલ. જો ખાટલાઓ પણ સાથે ટ્રેક્ટરની પાસે, જો ખેડૂતને છે ને ગરણામાં રોટલો બાંધીને એને ખેતરના ઢેફામાં બેસીને ખાતા આવડે છે, અને ખાડો ખોદ્યો હોય તો એની અંદર એક કણ નાખીને એક મણ પેદા કરી શકે એવી શક્તિ પણ ખેડૂતમાં છે. સરકારનું કાન પકડવાની અને સરકારનું કાન પછી પણ જો ખેડૂત ભાગમાં ન વેચાય, નાતી જાતિમાં ન વેચાય, તો એ સરકારને પછાડવાની ક્ષમતા પણ એ ખેડૂત રાખી શકે છે. પણ એ એક થાય તો, કારણ કે દરેક ઇલેક્શનોમાં શું થાય છે, મારા નાતીનો ભાઈ છે, મારા ગામનો છે, મારો પાડોશી છે, મારો ભાણો છે, એમ કરીને ફોલાવી ફસલાવીને આ ખેડૂતોના મત લઈ જાય છે. અને કદાચ મને બધા સાંભળતા હશે તો મેં હરિપરની અંદર એક સભામાં કહ્યું હતું કે આ તાલુકા જિલ્લાનું ઇલેક્શન પૂરું થઈ જવા દો, પછી તમારી મંજૂરી હશે કે નહીં હોય, તમને વળતર પણ નહીં આવે ને તમારા ખેતરમાં જબરજસ્તી થાંભલા નાખી જશે. એક બાજુ તમારો વાવણીનો સમય હશે તો પણ તમને કશું વાવવા નહીં દે, તમારી જબરજસ્તી પોલીસની દાદાગીરીથી એ તમારા ખેતરમાં આવીને થાંભલા નાખી જશે. આ વસ્તુ મેં ત્યારે ઇલેક્શનમાં તમને બધાને સમજાવવાની કોશિશ કરી હતી, કારણ કે એક આંદોલનકારી છું અને મને ખબર છે, અને આ 10 વર્ષનો મારો અનુભવ છે કે આ સરકાર છે એ માત્ર દાદાગીરી કરે છે, અને પોલીસ તંત્ર છે એ પગાર ટેક્સ પગાર પબ્લિકનો લેવાનો અને કામ સરકારનું કરવાનું. ગૃહ રાજ્યમંત્રી જ્યારે ખેડૂતો પર દંડા વરસતા હોય, એક 50-60 વર્ષની મહિલાઓને ઢસડીને મારવામાં આવતો હોય, 10 વર્ષના દીકરાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા હોય, ત્યારે ગૃહમંત્રીના મોઢામાંથી એક પણ શબ્દ નથી નીકળતો. અને માત્ર એમને પ્રેસને ભાષણબાજી કરવી હોય તો એમનામાં બહુ બધા શબ્દો હોય છે. પણ જ્યારે ખેડૂતને, જો હું તો શહેરના લોકોને કહેવા માંગુ છું, હું તો અમદાવાદમાં પણ રહું છું ને મારું વતન ધાંગધ્રા છે, હું અમદાવાદમાં રહું છું એટલે અમદાવાદના લોકોને પણ કહેવા માંગુ છું કે જો આ ખેડૂત એક થઈ ગયો ને, અનાજ પકવવાનું બંધ કરી દેશે ને, શાકભાજી વાવવાનું બંધ કરી દેશે ને, તો તમારી થાળીમાં અનાજ પણ નહીં આવે. તો ગમે એટલા પૈસા તમે કમાયા છો તો અનાજ ક્યાંથી લાવશો? કેમિકલ ખાઈને તમારું પેટ થોડું ભરાશે. એટલે તમને બધાને વિનંતી કરું છું, 2 હાથ જોડીને, અમદાવાદમાં રહે છે એ પણ ખેડૂતના દીકરાઓ છે, એમના પણ વર્ષો નહીં તમે પેઢીઓ જોશો તો એમના પણ વડવાઓ ખેતી કરતા હશે. અમદાવાદમાં આવીને કદાચ એમને ભારતીય જનતા પાર્ટી બહુ ગમતી હશે, પણ ખેડૂતોની વેદના સમજો, ખેડૂતોની તકલીફ સમજો. આ ખેડૂતોની પરમિશન વગર જ્યારે એના ખેતરમાં થાંભલા નાખે છે, એની છાતી પર જ્યારે કોઈ પગ મૂકતો હોય ને એવી એની વેદના થાય છે. રાત દાડો કાળી મજૂરી કરે છે, શિયાળાની ઠંડી હોય, ઉનાળાનો તાપ હોય, વરસાદ વરસતો હોય, સાપ નીકળતો હોય, કાન ખજૂરા નીકળતા હોય, રાત દાડો સંઘર્ષ કરે, મહેનત કરે અને ભગવાન ભરોસે ખેતી કરે. પાછું નક્કી નથી હોતું એને વાવણી કરી હોય છે અને ખેતરમાં પણ વાવી પણ દીધું હોય છે. તો જ્યારે કુદરતી આપદા આવે ત્યારે પાછો એ ખેડૂત ફરીથી ઉભો થઈને ફરીથી નવી વાવણી કરે છે. એટલે ખેડૂતો ખૂબ સંઘર્ષ કરે છે. તો ગુજરાતના શહેરોને પણ લોકોને વિનંતી કરું છું કે આ આંદોલનની અંદર આપ ખૂબ તાકાતથી આ ખેડૂતોના સમર્થનમાં આવો. આપની થાળીમાં જે અનાજ આવે છે, આપના પેટમાં જે અનાજ પહોંચે છે, એ આ જ ખેડૂતો પકવનારા છે. તો આ ખેડૂતોની વેદનામાં આપ સૌ સહભાગી બનો. અમે બધા સાથે આવ્યા છીએ. આજે 10-10, 11:30 થયા તો સતત ટ્રેક્ટરો આવે છે અને લોકો પણ આ આયોજનમાં જોડાયા છે. તો આપ સૌને વિનંતી કરું છું, એક ખેડૂતના દીકરી તરીકે આપ સૌ આ આંદોલનના સાક્ષી બનો. અને આપના માધ્યમથી, અને મને સરકાર જો સાંભળતા હોય તો એને પણ કહેવા માંગુ છું કે આ ખેડૂતો છે, અમને કમજોર ન સમજો. આ 45 ડિગ્રીની અંદર પણ કામ કરીને બતાવે છે, અને કદાચ માઇનસમાં પણ ઠંડી હોય ને તોય કામ કરીને બતાવે છે. એમને તિકમ પાવડા કેવી રીતે ઉપાડવાના એ એમને આવડે છે, એમને શીખવાડવાની જરૂર નથી. તો એ પાટું મારીને જો ધન પેદા કરી શકતા હોય ને તો એ જ પાટું મારીને સરકાર પણ પલટતા નહીં વાર લાગે. એટલે સરકારના કૃષિ મંત્રીને અને ભાજપ સરકારના દરેક નેતાઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે માત્ર 3 મુદ્દા સાથે આ લડાઈ ચાલી રહી છે. તો આની અંદર જલ્દીથી જલ્દી ખેડૂતોને પોતાનું વળતર આપવામાં આવે. અને હું તો કહું છું કે આ ખેડૂતો મારી વાતે સહમત પણ થશે કે એમને દર મહિને ભાડું આપી દો. તમારે થાંભલો નાખવો છે તો દર મહિને ભાડું આપો. કદાચ તમે અત્યારે 10 લાખ આપશો તો એનો 10 લાખ ક્યાંય વપરાઈ જશે. તો તમે થાંભલા ક્યાં સુધી નાખવાના છે એવું નક્કી થોડું છે. તો ખેડૂતોને દર મહિને વળતર મળે અથવા બજાર કરતા 4 ગણા ભાવ આપવામાં આવે. તો ખેડૂતોને જેને સામાન્ય બચારી, મેં એક જેતપુરની મહિલાઓને ખૂબ લાગણીથી સાંભળી કે મારી 10 વીઘા જમીન છે,
મારા દીકરાઓ ભણે છે, હું પરિવારનું ભરણ પોષણ કરું છું. એ મારા 10 વીઘામાં 2 થાંભલા આવે તો મારી જમીનની વેલ્યુ તો 0 થઈ ગઈ. અને ત્યાં ખેતી કરવા જાવ તો કે માથાના વાળ ઊંચા થઈ જાય છે, અને એમાં જીવના જોખમે અમારે ખેતી કરવાની. તો આ જવાબદારી કોની છે? આ પહેલા ખોરાના છોકરાઓને આપવા કરતા આ ખેડૂતો છે, તમારા ગુજરાત રાજ્યના ખેડૂતો છે, એટલે મહેરબાની કરીને એમના પર લાઠીચાર્જ ન કરો. જો આ ખેડૂત પોતાની તાકાત ઉપર એક થઈને જો આ ગાંધીનગર પહોંચી ગયો ને તો તમારા સરકારને ખુરશીના પાયા હલબલી જવાના છે. વધારે કંઈ ન કહેતા આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે ફરીથી આપણે સવારે 8 વાગે સૌ મળીશું અને આપ સૌને અપડેટ આપતા રહેશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન, જય